મકરપુરા વિસ્તારની અંદર ગ્રીન બેલ્ટની જીઆઈડીસીમાં મસ્ત મોટી જગ્યા આવેલી છે. આ જગ્યામાં દુકાનો પણ બની જાય, દબાણો પણ ઊભા થઈ જાય અને ભાડે પણ આપી દેવામાં આવે. ક્યાં છે બધા? કેમ આવું થયું? કોના આશીર્વાદથી આ તમામ કામગીરી ચાલી? આ બધા પ્રશ્નોના જવાબ પછી મેળવીશું. કોઈ જગ્યા ઉપર લારી ગલ્લા કે ગેરકાયદેસર લાગતા ઝૂંપડાઓ માટે દબાણ શાખો પહોંચી જાય છે અને તરત જ સફાયો કરી દે છે. એ પણ એ જ વ્યક્તિના આદેશથી કરતા હશે જે વ્યક્તિ અહીંયા આદેશ નથી આપી શકી. બંનેની આપણે કમ્પેરિઝન કરી લઈએ. અહીંયા કેમ વામના સાબિત થયા અધિકારી અને અહીંયા કેમ આદેશ જારી કરી દીધા? વડોદરા શહેરમાં જ આવતા વિસ્તારો છે. આટલા સમયથી બેરોકટોક ચાલતો આ ધંધો, વેપલો અને રૂપિયા કમાવાનો કારસો આ અધિકારીઓની નજરમાં કેમ ના આવ્યો? અહીંયા એમને દબાણ ના દેખાયા? એ પણ મકરપુરા જીઆઈડીસીમાં ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર તેને સામે કડક કાર્યવાહી ન થઈ? તંત્ર અને અધિકારીઓ કેમ અંધારામાં રહ્યા? કોઈની પાસે કોઈ જવાબ નથી મળી રહ્યો. હવે એક બાજુ સુપર પાવર તરીકે કામ કરતું આ તંત્ર અહીંયા વામનું સાબિત થઈ ગયું. આ તો છે અગડમ બગડમ. અમારી તો ખાલી નજર પડી છે, તમે તો આ કૃત્ય કરી ચૂક્યા છો. વડોદરા શહેરમાં છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી ભાજપનું શાસન છે. શહેરના વિકાસ માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવે છે. વર્ષો જૂના ઝૂંપડા હોય કે અન્ય દબાણો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હવે સવાલ મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં સામે આવેલા કથિત દબાણોને લઈને ઉઠી રહ્યો છે. મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગ્રીન બેલ્ટની જગ્યા તેમજ માર્જિનની જગ્યાઓમાં દબાણો ઊભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ જગ્યાઓમાં દુકાનો ઊભી કરીને તેને ભાડે આપવામાં આવતી હોવાની પણ ચર્ચા છે. જો આ આક્ષેપો સાચા હોય તો સવાલ એ છે કે જાહેર ઉપયોગ માટેની જગ્યા પર આ પ્રકારનું બાંધકામ કેવી રીતે ઊભું થયું? અને સૌથી મોટો સવાલ, આટલા વર્ષો સુધી તંત્રની નજરે આ દબાણો કેમ ન આવ્યા? એક તરફ પાલિકા શહેરમાં ગેરકાયદેસર લારીઓ અને અન્ય દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરે છે, તો બીજી તરફ જો ગ્રીન બેલ્ટ કે માર્જિનની જગ્યામાં કાયમી બાંધકામ ઊભું થઈ ગયું હોય તો ત્યાં સુધી કાર્યવાહી કેમ પહોંચી નથી? શું સ્થાનિક સ્તરે કોઈને જાણ નહોતી કે પછી જાણ હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી નહીં? મકરપુરા જીઆઈડીસીમાં જો ગ્રીન બેલ્ટ અને માર્જિનની જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ થયો હોવાના આક્ષેપો છે, તો તંત્રએ સમગ્ર વિસ્તારનું સર્વેક્ષણ કરવું જરૂરી બની જાય છે. કેટલા દબાણો છે, કેટલા સમયથી છે, કોણે મંજૂરી આપી, અને જો કોઈ મંજૂરી વિના બાંધકામ થયું હોય તો અત્યાર સુધી કાર્યવાહી કેમ ન થઈ? આ તમામ સવાલોના જવાબ હવે તંત્રએ આપવા પડશે. મકરપુરા જીઆઈડીસી ગ્રીન બેલ્ટની અંદર આ દબાણો છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર એ તપાસ તંત્ર કરે. ત્યાં દબાણો છે કે કેમ એ પણ તંત્ર તપાસ. જ્યાં જ્યાં નજર ગઈ કેમેરાની ત્યાં ત્યાં દ્રશ્યો દેખાયા. પરંતુ નીતિ નિયમો તંત્રના અધિકારીઓના બધા જ લોકો માટે સરખા હોવા જોઈએ, જે વડોદરા સંસ્કારી નગરીનો નાગરિકો. એમાં હું પણ બાકાત નથી. મને પણ કોઈ અધિકાર નથી દબાણ કરવાનો.
અને દબાણ થયું હોય તો બુલડોઝર ફરવું જ જોઈએ એવું હું પોતે માનું છું. તો દરેક જગ્યા ઉપર નીતિ નિયમો ત્રાજવાને કાટલા અલગ કેમ થઈ જાય છે? આ કોણ કરી રહ્યું છે અગડમ બગડમ? અને તંત્રમાં આવી અંધેર નીતિ કોણ અખ્તિયાર કરી રહ્યું છે? દબાણ શાખા પર તો કોઈ રાજકીય દબાણ નથી આવતું ને, એ સાબિત થઈ રહ્યું છે. આ વ્યાખ્યા અમે સમજીએ છીએ, તમારે પણ સમજવાની છે. થોડું નીતિથી કામ થાય ને તો શહેર સુંદર, સ્વચ્છ અને નરેન્દ્ર મોદીજી જેવું ઈચ્છે છે તેવું બની જશે. લોકલાડેલા મુખ્યમંત્રીએ વારંવાર ટકોર પણ કરી છે કે ટકાઉ વસ્તુ હોવી જોઈએ, પણ એ વિશ્વાસથી થાય ને દાનતથી થાય. એ છે ખરી? એ પ્રશ્ન ઉભો થાય છે. અમે તો જાણીએ છીએ આટલા વર્ષોથી અને શોધી બી રહ્યા છે કે આ તમારું જ અગડમ બગડમ છે.